વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં સ્વાધ્યાય 5.1 શીખીશું. ટેક્સ્ટ બુકના પેજ નંબર 83 ઉપર નીચે આપેલી પરિસ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ એ આપણે જણાવવાનું છે. એમાં પહેલી સ્થિતિ ટેક્સી ભાડું છે. પ્રથમ કિલોમીટરના 15 રૂપિયા છે. પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8. તો 2 કિલોમીટર માટે એને આપવા પડશે રૂપિયા 23. જો 3 કિલોમીટર ચાલશે ગાડી તો ભાડું આપવું પડશે 8 રૂપિયા વધારે થશે, એટલે થશે 29. તો અહીંયા જોઈએ તો બધાયનો જે તફાવત છે એ 8નો થાય. એટલે આપણે કહી શકીએ કે જે સ્થિતિ આપેલી છે, પરિસ્થિતિ જે રકમ આપેલી છે એમાં સમાંતર શ્રેણી બનશે. બીજી સ્થિતિમાં એવું લખેલ છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો ચોથો ભાગ એટલે કે 1/4 ભાગ બહાર કાઢે છે. તો નળાકાર હશે તો એની અંદર દર વખતે એનો ચોથો ભાગ નીકળશે. તો ચોથો ભાગ નીકળશે તો દર વખતે એક સરખી હવા બહાર નીકળશે નહીં, કારણ કે નળાકારની અંદર પણ હવા ખાલી થતી જશે. તો અહીંયા આપણને જે તફાવત મળશે એ સરખો મળશે નહીં, તફાવત બદલતો જશે. એટલે જે બીજું વિધાન છે એમાં આપણે કહીશું કે સમાંતર શ્રેણી નથી. વિધાન નંબર 3 જોઈએ તો અહીંયા લખેલ છે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. તો તમારે જે પ્રથમ 1 મીટર ખોદવો હશે કૂવો તો એનો ખર્ચ લાગશે 150. પછી હવે જો 2 મીટર ખોદવો હશે તો તમને ખર્ચ લાગશે 200 રૂપિયા, કારણ કે અહીંયા લખેલ છે 1 મીટરના 50 રૂપિયા વધતા જશે. આપણે 3 મીટર ખોદવો હશે તો એના થશે 250. તો અહીંયા જોઈએ તો બધાનો તફાવત તમને મળશે એ 50નો મળે, તફાવત સરખો છે. એટલે અહીંયા પણ સમાંતર શ્રેણી બનશે. પછીના વિધાનમાં એમ આપ્યું કે 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. તો અહીંયા ખાતામાં જે રકમ જમા થશે એ ચક્રવૃદ્ધિ વ્યાજથી જમા કરવાની છે. એટલે જે પહેલા વર્ષે વ્યાજ મળશે એનું પણ બીજા વર્ષે પાછું ફરીથી વ્યાજ મળશે.
એટલે જે તફાવત રહેશે એક સરખો નહીં રહે. એટલે આ વિધાનમાં આપણે લખશું સમાંતર શ્રેણી નથી. આ વિધાન તમને ખરા ખોટામાં પૂછાઈ શકે. હવે દાખલા નંબર 2 જોઈએ. તો બીજા દાખલામાં તમને પ્રથમ પદ આપેલું છે, તફાવત આપેલો છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ તમારે શોધવાના છે. તો એના પહેલા દાખલામાં અહીંયા a બરાબર 10 આપેલ છે અને d બરાબર 10 આપેલ છે. તો આપણે આ દાખલામાં સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો આપણે એ એટલે પ્રથમ પદ થશે, આપણે એને a1 કહી શકીએ. તો એ મળશે આપણને 10. હવે જો a2 મેળવવું હોય તો આપણે a1માં તફાવત ઉમેરવો પડે. તો a1 છે 10 અને તફાવત છે 10. આથી આપણને a2 મળશે 20. 4 પદ મેળવવાના છે. તો હવે a3 મેળવવા માટે આપણે બીજા પદમાં તફાવત ઉમેરીએ. તો બીજું પદ 20 છે અને તફાવત 10 છે. તો અહીંયા ત્રીજું પદ છે તમને મળશે 30. અને એ જ રીતે ચોથું પદ મેળવીએ તો a4 બરાબર ત્રીજા પદમાં આપણે ઉમેરશું તફાવત. ત્રીજું પદ આપણી પાસે છે 30 પ્લસ તફાવત છે 10. આથી આપણને ચોથું પદ મળશે 40. તો આપણને 4 પદ મળી જશે 10, 20, 30 અને 40. બીજું જોઈએ. તો બીજા દાખલામાં પ્રથમ પદ આપેલું છે -2 અને તફાવત આપેલો છે 0. તો જે પ્રથમ પદ છે એને a અથવા a1 કહી શકાય. હવે બીજું પદ જોઈતું હોય તો પહેલા પદમાં આપણે તફાવત ઉમેરશું. તો પહેલું પદ -2 છે, એમાં 0 ઉમેરશું તો બીજું પદ આવશે -2. ત્રીજું પદ જોઈતું હોય તો બીજા પદમાં આપણે d ઉમેરશું. તો બીજું પદ છે -2, એમાં 0 ઉમેરીએ તો ત્રીજું પદ મળશે -2. ચોથું પદ મેળવવા માટે આપણે ત્રીજા પદની અંદર તફાવત ઉમેરશું. એટલે -2માં 0 ઉમેરીએ તો જવાબ આવશે -2. તો આ શ્રેણીના પ્રથમ 4 પદ એ આવશે -2, -2, -2 અને -2. દાખલા નંબર 3 જોઈએ. એની અંદર a બરાબર 4 આપેલ છે અને d બરાબર -3. તો a બરાબર a1 થશે. પહેલું પદ છે, પહેલું પદ 4 મળશે. બીજું પદ શોધવા માટે આપણે પહેલા પદમાં તફાવત ઉમેરશું. તો પહેલું પદ આપણી પાસે 4 છે પ્લસ તફાવત -3 છે. તો અહીંયા પ્લસ માઇનસ પ્લસ અથવા પ્લસ માઇનસ થાય. તો 4માંથી 3 જશે તો જવાબ મળશે 1. એ જ રીતે ત્રીજું પદ મેળવવા માટે આપણે બીજા પદમાં તફાવત ઉમેરીએ. તો શ્રેણીનું બીજું પદ આપણી પાસે 1 છે, એમાં તફાવત -3 ઉમેરતા જવાબ મળશે
2. એ જ રીતે ચોથું પદ મેળવીએ. તો ચોથું પદ મેળવવા માટે આપણે ત્રીજા પદમાં તફાવત ઉમેરશું. ત્રીજું પદ જે મળેલ છે -2 છે, પ્લસ તફાવત છે એ -3 છે. તો અહીંયા 2 માઇનસનો સરવાળો થશે એટલે જવાબ મળશે -5. તો આપણને આ 4 પદ મળી જશે. દાખલા નંબર 4 જોઈએ. તો અહીંયા a બરાબર -1 આપેલા છે અને d બરાબર 1/2 આપેલા છે. તો આપણે પ્રથમ પદ લખશું a અથવા a1 બરાબર -1. એના ઉપરથી બીજું પદ મેળવશું. તો બીજું પદ મેળવવા માટે પહેલા પદમાં આપણે તફાવત ઉમેરશું. પહેલું પદ છે -1, તફાવત છે 1/2. તો અહીંયા લસા નીકળશે. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 એકા 2 પ્લસ 1 બધાના છેદમાં આવશે 2. તો હવે જે અંશ છે એમાં માઇનસ પ્લસ માઇનસ થશે એટલે 2માંથી 1 જશે એટલે જવાબ મળશે -1, કારણ કે 2 જે મોટા છે એની નિશાની છે. તો આ રીતે આપણને બીજું પદ મળશે. ત્રીજું પદ મેળવવા માટે આપણે બીજા પદમાં તફાવત ઉમેરીએ. તો બીજું પદ આપણને મળેલ છે 1/2. એમાં તફાવત 1/2 ઉમેરીએ. તો તફાવત ઉમેરીએ તો 1/2 માંથી 1/2 માઇનસ થશે તો જવાબ મળશે 0. હવે ચોથું પદ મેળવીએ. ચોથું પદ મેળવવા માટે આપણે ત્રીજા પદમાં તફાવત ઉમેરશું. ત્રીજું પદ આપણી પાસે મળેલ છે 0, તફાવત છે આપણી પાસે 1/2. તો 0માં 1/2 ઉમેરીએ તો જવાબ મળશે 1/2. તો હવે એ જ રીતે જે લાસ્ટ એક્ઝામ્પલ દાખલો છે આપણે ગણશું. તો અહીંયા a બરાબર આપેલા છે -1.25 અને d બરાબર આપેલ છે -0.25. તો અહીંયા પ્રથમ પદ a અથવા a1 બરાબર થશે -1.25. બીજું પદ મેળવવા માટે આપણે પહેલા પદમાં તફાવત ઉમેરીએ. તો પહેલું પદ છે આપણી પાસે -1.25. એમાં તફાવત ઉમેરીએ -0.25. તો બંને માઇનસ હોવાથી સરવાળો થશે અને બીજું પદ મળશે આપણને -1.50. ત્રીજું પદ મેળવશું. તો ત્રીજું પદ મેળવવા માટે બીજા પદમાં તફાવત ઉમેરીએ. તો બીજું પદ છે -1.50. એમાં તફાવત ઉમેરીએ -0.25. તો બંને માઇનસ હોવાથી બંનેનો સરવાળો થશે તો આપણને જવાબ મળશે -1.75. તો આપણને મળશે ત્રીજું પદ. તો એના ઉપરથી ચોથું પદ મેળવવા માટે આપણે ત્રીજા પદમાં તફાવત ઉમેરીએ. ત્રીજું પદ છે આપણી પાસે -1.75. એની અંદર ઉમેરશું આપણે -0.25. તો બંને માઇનસનો સરવાળો થશે તો આપણને જવાબ મળશે -2.00. તો આ રીતે આપણને 4 પદ મળી જશે. હવે દાખલા નંબર 3 ગણીએ. તો એની અંદર સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો અહીંયા શ્રેણી આપેલ છે 3, 1, પછી આપેલ છે -1 અને -3. તો આ શ્રેણીમાં તમારે પ્રથમ પદ એટલે a શોધવાનું અને
તફાવત એટલે શોધવાનું થાય ડી. તો જે 3 છે શ્રેણીનું પ્રથમ પદ થશે, તો A1 બરાબર આપણે લખશું 3, અથવા A બરાબર પણ આપણે લખી શકીએ 3. તો તફાવત શોધવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું. તો બીજું પદ છે એ 1 છે, માઇનસ જે પહેલું પદ છે એ 3 છે. તો અહીંયા 1માંથી 3 બાદ કરીએ તો જવાબ મળશે -2. તો પ્રથમ પદ થશે 3 અને તફાવત મળશે -2નો. એ જ રીતે બીજો ગણીએ. -5, -1, 3, 7 શ્રેણી આપેલ છે. આ થશે પહેલું પદ. તો A બરાબર A1 બરાબર -5. તફાવત મેળવીએ તો ડી શોધવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ, અથવા ત્રીજા પદમાંથી બીજું પદ, અથવા ચોથા પદમાંથી ત્રીજું પદની બાદબાકી કરશું. તો અહીંયા જે બીજું પદ છે -1 છે, એમાંથી આપણે પહેલું પદ બાદ કરીએ તો પહેલું પદ છે -5. તો હવે અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને માઇનસ પ્લસ થશે માઇનસ. તો અહીંયા તફાવત મળશે 4નો. એ જ રીતે લાસ્ટ સમ શ્રેણી આપેલ છે 0.6, 1.7, 2.8 અને 3.9. તો આ શ્રેણીમાં જે પ્રથમ પદ છે એ A અથવા A1 બરાબર થશે 0.6. તફાવત શોધવા માટે આપણે જે બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કરીએ. તો બીજું પદ છે આપણી પાસે 1.7 અને પહેલું પદ છે આપણી પાસે 0.6. તો અહીંયા બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે 1.1. તો બીજો દાખલો અહીંયા પૂરો થશે. હવે આપણે દાખલા નંબર 3 ગણીએ. તો અહીંયા તમારે સમાંતર શ્રેણી છે કે નહીં એ શોધવાનું છે, અને જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત અને પછીના 3 પદ પણ લખવાના છે. તો પહેલો દાખલો કરીએ. શ્રેણી આપેલ છે 2, 4, 8 અને 16. તો શ્રેણીમાં પ્રથમ પદ થશે 2, બીજું પદ થશે 4. તો સૂત્ર લખીએ આપણે A2 - A1 બરાબર 4 - 2 બરાબર 2. એ જ રીતે હવે લખીએ A3 આપણી પાસે છે 8 અને A2 આપણી પાસે છે 4. તો આનો તફાવત શોધવા માટે આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. તો ત્રીજું પદ છે 8, બીજું પદ છે 4. તો તમને તફાવત મળશે 4. તો જોઈએ તો તફાવત અહીંયા સરખો થતો નથી. એટલે આપણે લખશું કે A2 - A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 - A2. એટલે કે તફાવત છે એ સરખો નથી. આથી અહીંયા જે 4 પદ છે આપણે શોધવાના નહીં થાય. આપણે આપણો જવાબ લખશું સમાંતર શ્રેણી નથી. જો હોય તો પછીના 3 પદ શોધવાના થાય. દાખલા નંબર 2 આપેલા છે, પછી 5/2 આપેલા છે, 3 આપેલા છે, 7/2. શ્રેણી આપેલ છે. અહીંયા પ્રથમ પદ થશે 2, દ્વિતીય પદ થશે 5/2. તો આપણે તફાવત શોધીએ. સૂત્ર આવશે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. તો અહીંયા જે બીજું પદ છે એ છે 5/2.
અને પહેલું પદ છે એ છે 2. તો લસા લેવો પડશે. તો લસા લઈએ તો 2 × 2 થશે 4/2. તફાવત મળશે 1/2. એ જ રીતે આપણે બીજું પદ છે 5/2 અને ત્રીજું પદ છે 3. તો એનો તફાવત શોધીએ તો a3 - a2. a3 છે 3, a2 છે 5/2. લસા લઈએ તો 3 × 2 = 6 -5/2. તો ડી બરાબર જવાબ મળશે 1/2. તો તફાવત જે મળેલ છે એ સરખો છે. એ લખશું a2 - a1 બરાબર a3 - a2. તો અહીંયા સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી હોય તો આપણે આ શ્રેણીના અહીંથી 3 પદ લખવાના છે. તો આ થશે ચોથું પદ. તો આપણે લખવાનું થશે 5મું પદ. 5મું પદ મેળવવા માટે આપણે ચોથા પદમાં ઉમેરશું તફાવત. તો જે ચોથું પદ છે 7/2 છે. તફાવત છે એ છે 1/2. તો 7 ને 1 થશે 8/2. તો 5મું પદ મળશે 4. હવે છઠ્ઠું પદ શોધીએ. તો છઠ્ઠું પદ મેળવવા માટે 5મા પદમાં તફાવત ઉમેરીએ. તો 5મું પદ 4 છે. તફાવત છે 1/2. લસા લઈએ તો 4 × 2 થશે 8 +1/2. તો 8 ને 1 થશે 9/2. એ જ રીતે હવે 7મું પદ મેળવીએ. તો 7મું પદ મેળવવા માટે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરીએ. તો છઠ્ઠું પદ છે 9/2. તફાવત છે 1/2. તો છેદ સરખા હોવાથી 9 ને 1 થશે 10/2. તો અહીંયા તમને 7મું પદ મળશે 5. આ છેદ ઉડાડવા પડે. તો હવે એના પછીનો દાખલા નંબર 4 જોઈએ. તો અહીંયા શ્રેણી આપેલ છે -10, -6, -2 અને 2. તો તફાવત શોધીએ. તો અહીંયા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. બીજું પદ છે આપણું -6 માઇનસ પહેલું પદ છે આપણું -10. તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને 10માંથી 6 જશે તો વધશે 4. એ જ રીતે આપણે ત્રીજા પદ અને બીજા પદનો તફાવત મેળવ્યો. તો ત્રીજું પદ છે -2 માઇનસ બીજું પદ છે -6. તો અહીંયા પણ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો 6માંથી 2 બાદ થશે તો જવાબ મળશે 4 મળશે આપણને પ્લસ. તો અહીંયા તફાવત સરખો છે એટલે આપણે લખી શકીએ કે a2 - a1 અને a3 - a2 નો તફાવત સરખો હોવાથી જે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. હવે હોય તો પછીના 3 પદ લખવાનું, એટલે કે 5મું પદ. 5મું પદ મેળવવા માટે આપણે ચોથા પદમાં તફાવત ઉમેરશું. તો અહીંયા શ્રેણીનું ચોથું પદ આપણી પાસે છે 2 અને તફાવત આપણી પાસે આપેલો છે 4. તો 5મું પદ આપણને મળશે +6. હવે છઠ્ઠું પદ શોધીએ. તો છઠ્ઠું પદ શોધવા માટે 5મા પદમાં આપણે તફાવત ઉમેરશું.
પાંચમું પદ મળેલ છે આપણને 6, તફાવત ઉમેરીએ 4, તો મળશે છઠ્ઠું પદ 10. એ જ રીતે સાતમું પદ મેળવવા માટે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરશું, તો અહીંયા છઠ્ઠું પદ 10 છે, તફાવત 4 છે, તો સાતમું પદ મળશે 14. તો આ પછીના 3 પદ પણ મળી જશે. હવે દાખલા નંબર 5 જોઈએ. તો અહીંયા પ્રથમ પદ 3 છે, બીજું પદ 3 + √2 છે, ત્રીજું પદ 3 + 2√2 છે, ચોથું પદ 3 + 3√2 છે. અહીંયા સમાંતર શ્રેણી નક્કી કરવા માટે આપણે તફાવત મેળવવો પડે. તો જે પ્રથમ પદ છે એ 3 આપેલ છે અને બીજું પદ છે એ આપેલ છે 3 + √2. તો તફાવત મેળવવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, તો 3 + √2 માંથી 3 બાદ કરીએ તો અહીંયા તફાવત મળશે √2. એ જ રીતે ત્રીજું પદ મળશે 3 + 2√2 અને બીજું પદ આપણી પાસે છે, તો અહીંયા પણ તફાવત મેળવીએ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરતાં તો ત્રીજું પદ છે 3 + 2√2 માઇનસ બીજું પદ છે 3 + √2. તો હવે જ્યારે આ બ્રેકેટ ખોલી નાખશું તો નિશાની બદલી જશે. તો આ +3 છે એ થઈ જશે માઇનસ, અને જે આ +2 છે એ થઈ જશે માઇનસ. તો 3 0 થઈ જશે અને 2√2 માંથી √2 જશે તો આપણને મળશે √2. તો અહીંયા તફાવત મળશે √2. તો બીજા પદ અને પહેલા પદનો તફાવત ત્રીજા પદ અને બીજા પદ જેટલો જ છે, એટલે આપણે જવાબ લખી શકીએ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો હવે પાંચમું પદ શોધવા માટે આપણે ચોથા પદમાં તફાવત ઉમેરીએ. તો ચોથું પદ આપેલ છે 3 + 3√2, એમાં તફાવત એટલે કે √2 ઉમેરતા, તો અહીંયા 3√2 છે, એમાં √2 એક એડ થશે એટલે થઈ જશે 4√2. આ મળશે પાંચમું પદ. હવે શોધીએ છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ શોધવા માટે પાંચમા પદમાં તફાવત ઉમેરીએ. પાંચમું પદ છે 3 + 4√2, એની અંદર √2 ઉમેરીએ તો જે 4√2 છે એ થઈ જશે 5√2. એ જ રીતે સાતમું પદ મેળવવા છઠ્ઠા પદમાં ડી ઉમેરશું. છઠ્ઠું પદ છે 3 + 5√2, એમાં √2 ઉમેરીએ તો એ બની જશે 6√2. તો એના પછીના 3 પદ પણ આપણને મળી જશે, પાંચમું, છઠ્ઠું અને સાતમું. દાખલા નંબર 6 જોઈએ. તેમાં શ્રેણી આપેલ છે 0.2, 0.22, પછી 0.222, પછી 0.2222. તો અહીંયા જે પ્રથમ પદ છે એ 0.2 છે, જે તફાવત છે જે બીજું પદ છે એ આપેલ છે 0.22. તફાવત મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. બીજું પદ છે 0.22 માઇનસ પહેલું પદ છે 0.2. તો 0.22 માંથી 0.2 બાદ કરીએ તો જવાબ મળશે 0.02. એ જ રીતે જે બીજું પદ છે
એ છે 0.22. જે ત્રીજું પદ છે એ આપેલું છે 0.222. તો તફાવત મેળવવા માટે આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 0.222માંથી 0.22 બાદ કરતાં આપણને જવાબ મળશે 0.002. તો અહીંયા જોઈએ તો તફાવત સરખો નથી. તો સરખો નથી એટલે આપણે લખી શકીએ કે A3 માઇનસ A2 ઇઝ નોટ ઇક્વલ ટુ A2 માઇનસ A1. તો આ સમાંતર શ્રેણી બનશે નહીં, તો આગળના પદ શોધવાના નથી. દાખલા નંબર 7 જોઈએ. પ્રથમ પદ છે 0, -4, -8 અને -12. પ્રથમ પદ આપેલ છે 0, બીજું પદ આપેલ છે -4. તફાવત શોધીએ તો D બરાબર A2 માઇનસ A1, એટલે કે -4 -0. તો 4માંથી 0 જશે તો વધશે 4, નિશાની મોટાની. એ જ રીતે આપણે તફાવત શોધીએ A3 માઇનસ A2નો. તો ત્રીજું પદ છે -8 પ્લસ બીજું પદ છે -4. તો અહીંયા વત્તે ઓછે બનશે ઓછા. તો અહીંયા આપણે ભૂલથી પ્લસ નિશાની મૂકી દીધેલ છે. તો ત્રીજું પદ આપણી પાસે -8 છે, એમાંથી આપણે બીજું પદ -4 બાદ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે -8 પ્લસ 4, એટલે અહીંયા જવાબ આવશે 4. પણ -8 હોવાથી નિશાની મોટાની લાગશે. તફાવત છે સરખો મળે. A3 માઇનસ A2 બરાબર A2 માઇનસ A1 હોવાથી જે શ્રેણી આપેલ છે એ સમાંતર શ્રેણી છે. હવે જો સમાંતર શ્રેણી હોય તો આપણે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ શોધવું પડે. તો પાંચમું પદ થાય ચોથા પદમાં તફાવત ઉમેરીએ તો અહીંયા શ્રેણીનું ચોથા નંબરનું પદ છે -12. એમાં તફાવત ઉમેરીએ -4નો. તો અહીંયા બંને માઇનસ હોવાથી સરવાળો થશે, તો પાંચમું પદ મળશે -16. એ જ રીતે છઠ્ઠું પદ મેળવવા માટે પાંચમા પદમાં તફાવત ઉમેરીએ તો પાંચમું પદ મળશે -16 પ્લસ તફાવત -4 બરાબર માઇનસ માઇનસ પ્લસ, એટલે જવાબ મળશે -20. એ જ રીતે સાતમું પદ મેળવીએ તો છઠ્ઠા પદમાં તફાવત ઉમેરતા છઠ્ઠું પદ છે આપણી પાસે -20 પ્લસ તફાવત છે -4, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે જવાબ મળશે -24. તો આ રીતે પછીના 3 પદ પણ મળી જશે. હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 8. એની અંદર શ્રેણી આપેલ છે -1.2 સોરી -1/2 -1/2 અને અનંત સુધી. તો અહીંયા જોઈએ તો આપણે A1 અથવા A બરાબર મળશે -1/2. જે બીજું પદ છે એ પણ છે 1/2. ત્રીજું પદ છે એ પણ એ જ છે. તો તફાવત શોધવા માટે A2 માઇનસ A1 કરીએ તો A2 છે -1/2 માઇનસ A1 પણ છે -1/2. અહીંયા બે માઇનસ હોવાથી આ બની જશે પ્લસ. તો 1/2 પ્લસ અને માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ થાય, એટલે અહીંયા તફાવત મળશે 0. એ જ રીતે આપણે A3 માઇનસ A2 કરીએ તો A3 છે -1/2 માઇનસ A2 પણ છે -1/2.
તો અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ અને પ્લસ માઇનસ થશે માઇનસ, એટલે અહીંયા પણ તમને તફાવત મળશે એ મળશે 0. તફાવત સરખો છે તો a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી જે શ્રેણી આપેલ છે એ સમાંતર શ્રેણી છે. તો શ્રેણી હોય તો આપણે પછીના 3 પદ શોધશું. તો 5મું પદ શોધવા માટે આપણે ચોથા પદમાં તફાવત ઉમેરીએ તો ચોથું પદ આપણી પાસે છે -1/2 અને તફાવત મળેલ છે 0. તો 5મું પદ આવશે -1/2. એ જ રીતે છઠ્ઠું પદ મેળવવા માટે આપણે 5મા પદમાં તફાવત ઉમેરીએ તો 5મું પદ -1/2 અને તફાવત છે 0. તો આનો પણ જવાબ મળશે -1/2. એ જ રીતે 7મું પદ મેળવવા માટે આપણે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરીએ તો છઠ્ઠું પદ છે -1/2 અને તફાવત છે 0. તો અહીંયા પણ આપણને મળશે -1/2. તો બાકીના 3 પદ મળી જશે. હવે દાખલા નંબર 9 જોઈએ. શ્રેણી આપેલ છે 1, 3, 9, 27. તો અહીંયા પ્રથમ પદ 1 છે, બીજું પદ 3 છે. તફાવત મેળવવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 3 માઇનસ 1 થશે, જવાબ મળશે 2. તો હવે ત્રીજા પદ અને બીજા પદનો તફાવત મેળવીએ તો ત્રીજું પદ છે 9 અને બીજું પદ છે 3. તો 9માંથી 3 બાદ જશે તો વધશે 6. તો અહીંયા જોઈએ તો તફાવત છે સરખો મળતો નથી. તો તફાવત સરખું ન હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. તો આપણે લખી નાખશું કે સમાંતર શ્રેણી નથી. તો એ જ રીતે દાખલા નંબર 10 ગણીએ તો એની અંદર હવે આપેલ છે a, 2a, 3a, 4a ડોટ ડોટ ડોટ. તો અહીંયા જે પહેલું પદ છે એ a છે, બીજું પદ છે એ 2a છે અને ત્રીજું પદ છે એ 3a છે. તફાવત મેળવીએ તો a2 માઇનસ a1 એની કિંમત લખતા થશે 2a માઇનસ a બરાબર જવાબ મળશે એમાંથી એ જાય તો કેટલા વધશે 1a. એ જ રીતે ત્રીજા અને બીજા પદનો તફાવત મેળવીએ તો ત્રીજું પદ છે 3a અને બીજું પદ છે આપણી પાસે 2a. તો બાદબાકી કરીએ તો 3માંથી 2 જશે તો વધશે 1. તો અહીંયા તફાવત સરખો છે એટલે આપણે લખી શકીએ કે a2 માઇનસ a1 જે છે એ a3 માઇનસ a2 જેટલો જ છે, એટલે તફાવત સરખો છે. આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ શોધીએ તો 5મું પદ શોધવા માટે આપણે ચોથા પદમાં તફાવત ઉમેરીએ તો ચોથું પદ આપણને આપેલ છે 4a, તફાવત છે a, તો અહીંયા જવાબ આવશે 5a. છઠ્ઠું પદ મેળવીએ તો છઠ્ઠું પદ મેળવવા માટે આપણે 5મા પદમાં તફાવત ઉમેરીએ તો 5મું પદ છે 5a અને તફાવત છે a, તો 5 ને 1 થશે 6. એ જ રીતે 7મું પદ મેળવવા માટે આપણે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરીએ તો છઠ્ઠું પદ છે 6a અને તફાવત છે a, તો અહીંયા જવાબ મળશે 7a. તો આપણને જે આગળના 3 પદ છે એ મળી જશે. તો હવે જોઈએ દાખલા નંબર 11. શ્રેણી આપેલ છે આપણને a સ્ક્વેર, એનો ઘન, એની 4 ઘાત ડોટ ડોટ ડોટ. તો અહીંયા જે પ્રથમ પદ છે
એ આપેલું છે એ, બીજું પદ છે એ આપેલું છે એનો વર્ગ, અને ત્રીજું પદ છે એ આપેલું છે એનો ઘન. તો તફાવત મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો એ સ્ક્વેર, બીજું પદ છે માઇનસ એ પહેલું પદ છે, તો એ સ્ક્વેરમાંથી એ બાદ કરીએ તો આપણે કોમન કાઢશું, એ કોમન કાઢી લઈએ તો અહીંયા સ્ક્વેરમાંથી વધશે એ માઇનસ 1, તો આનો તફાવત મળશે. હવે આગળના પદોનો તફાવત મેળવીએ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો ત્રીજું પદ છે આપણી પાસે એનો ક્યુબ માઇનસ બીજું પદ છે એનો સ્ક્વેર. તો અહીંયા પણ બાદબાકી નહીં થાય, કોમન નીકળશે એનો સ્ક્વેર, તો ઇન્ટુ બ્રેકેટ વધશે 3 ઘાતમાંથી 2 કોમન જશે તો વધશે ફક્ત એ, અને એનો સ્ક્વેર કોમન જશે તો વધશે 1. તો અહીંયા જોઈએ તો તફાવત અહીંયા મળેલ છે એ સ્ક્વેર છે, અહીંયા તફાવત મળેલ છે એ ફક્ત 1 છે, તો તફાવત સરખો નથી. આપણે લખશું a3 minus a2 is not equal to a2 minus a1. આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. હવે જોઈએ દાખલા નંબર 12. તો અહીંયા √2 આપેલા છે, પછી આપેલા છે √8, પછી આપેલા છે √18, √32 અને ... તો જે પ્રથમ પદ છે એ આપેલું છે -2, બીજું પદ છે એ આપેલું છે √2, બીજું પદ આપેલું છે √8 અને ત્રીજું પદ આપેલું છે √18. તો પહેલો તફાવત મેળવીએ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. બીજું પદ છે √8 માઇનસ પહેલું પદ છે √2. તો અહીંયા જોઈએ તો 8ના ભાગ પડશે 4 ગુણ્યા 2 માઇનસ √2, તો 4નું વર્ગમૂળ થઈ જશે 2 અને 2નું વર્ગમૂળ થશે √2, અને એમાંથી આપણે √2 માઇનસ કરશું તો 2 √2 છે, એમાંથી 1 √2 બાદ થાય તો જવાબ મળશે ખાલી 1 √2. તો હવે ત્રીજા અને બીજા પદનો તફાવત મેળવીએ તો આપણી પાસે ત્રીજું પદ આપેલ છે √18, એમાંથી બીજું પદ એટલે કે √8 આપણે બાદ કરીએ તો 18ના ભાગ પાડીએ તો થશે 9 દુ 18 અને 8ના ભાગ પાડીએ તો થશે 4 દુ 8. તો 9નું વર્ગમૂળ થશે 3 અને √2નું વર્ગમૂળ થશે √2, એ રીતે 4નું વર્ગમૂળ થશે 2 અને √2. તો 3 √2માંથી 2 √2 બાદ થાય તો જવાબ મળશે √2. તો અહીંયા પણ તફાવત છે સરખો જ છે. તફાવત સરખો હોવાથી આપણે કહી શકીએ કે a2 minus a1 is equal to a3 minus a2. આથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આપણે આ શ્રેણીમાં પાંચમું પદ શોધીએ. તો પાંચમું પદ શોધવા માટે આપણે ચોથા પદમાં તફાવત ઉમેરશું. તો ચોથા નંબરનું પદ આપણને આપેલું છે √32, એમાં આપણે ઉમેરશું √2. તો અહીંયા જો 32ના ભાગ પાડીએ
તો ભાગ મળશે 16 ગુણ્યા √2. તો 16નું વર્ગમૂળ થશે 4 અને 2નું વર્ગમૂળ થશે √2 પ્લસ √2. હવે જો 4√2માં એક √2 ઉમેરશું તો જવાબ મળશે 5√2. પણ જો 5ને રૂટની અંદર જવા દઈએ તો એના થઈ જશે 25, એનો સ્ક્વેર થઈ જાય. તો અહીંયા જવાબ મળશે √50. એ જ રીતે છઠ્ઠું પદ શોધીએ તો છઠ્ઠું પદ શોધવા માટે આપણે પાંચમા પદમાં તફાવત ઉમેરશું. તો પાંચમું પદ છે √50 અને તફાવત છે √ આગળ મળેલો જ છે √2. પચાસના ભાગ પાડીએ તો થશે 25 ગુણ્યા 2 પ્લસ √2. 25નું વર્ગમૂળ થશે 5 √2 પ્લસ √2. તો 5√2 અને √2 થશે 6√2. તો 6ને વર્ગમૂળમાં જવા દઈએ તો એને થઈ જશે 36 ગુણ્યા 2. અને હવે 36 ગુણ્યા 2 કરીએ તો આપણને જવાબ મળશે √72. એ રીતે સાતમું પદ મેળવીએ તો સાતમું પદ મેળવવા માટે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરવો પડે. એટલે કે છઠ્ઠું પદ છે √72, એમાં આપણે ઉમેરશું √2. 72ના ભાગ પાડીએ તો થશે 36 દુ 72 પ્લસ √2. 36નું વર્ગમૂળ મળશે આપણને 6 અને 2નું વર્ગમૂળ થશે √2 પ્લસ √2 એમાં ઉમેરીએ તો 6√2 અને 1√2 થઈ જશે 7√2. તો અહીંયા 7ને વર્ગમૂળમાં જવા દઈએ તો 7નો વર્ગ થઈ જશે 49 ગુણ્યા 2, બધું રૂટમાં આવી જશે. તો સાતમું પદ મળશે આપણને 98, પણ એ મળશે રૂટમાં મળશે. તો પછીના પદ આ રીતે મળી જાય. હવે જોઈએ દાખલા નંબર 13. તો અહીંયા આપેલા છે √6, √3, √6, √9 અને √12. તો અહીંયા જે પ્રથમ પદ છે એ આપેલ છે આપણને √3. બીજું પદ આપેલ છે √6. તફાવત શોધીએ, તફાવત મેળવીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં જે √6 છે એમાંથી √3 બાદ કરીએ. જો હવે કદાચ આમાંથી √3 કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે √2 અને √3 કોમન જવાથી અહીંયા વધશે 1. તો આપણને મળશે તફાવત. એ જ રીતે આપણે ત્રીજા પદ અને બીજા પદનો તફાવત મેળવીએ તો ત્રીજું પદ છે √9 માઇનસ બીજું પદ છે √6. તો અહીંયા 9નું વર્ગમૂળ થઈ જશે 3. 9નું વર્ગમૂળ નીકળશે 3, એટલે કે 3 ગુણ્યા √3 એટલે થાય 3 ગુણ્યા 3 એટલે થશે 9. તો અહીંયા રૂટની નિશાની નીકળી જશે. હવે √6ના ભાગ પાડીએ તો ભાગ આવશે 3 ગુણ્યા 2, 3 દુ 6 થશે. તો બંનેમાં જે √3 છે એને કોમન કાઢીએ તો અહીંથી એક √3 કોમન જતાં ત્યાં વધશે √3. અને એ જ રીતે અહીંયાથી √3 કોમન જતા રહેશે તો અહીંયા વધશે ફક્ત √2.
તો હવે જોઈએ તો √3 ગુણ્યા √3 કરશો એટલે આપણને 3 મળશે, અને √3 ગુણ્યા √2 કરશો એટલે √6 મળશે. ઉપરનું મળી જ જાય છે. પણ જે આ તફાવત મળેલ છે એ જો આગળના તફાવત સાથે સરખાવીએ તો બંનેની કિંમત અલગ અલગ છે. અહીંયા છે 1 અને અહીંયા છે √2. આથી આપણે કહીશું કે A2 - A1 એ બરાબર નથી A3 - A2 ને, એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે જોઈએ દાખલા નંબર 14. તો અહીંયા શ્રેણી આપેલ છે 1², પછી આપેલ છે 3² 5² એન્ડ 7². ... તો પ્રથમ પદ લખીએ તો A બરાબર આવશે 1² બરાબર 1 ગુણ્યા 1 એટલે 1. બીજું પદ લખીએ તો 3² બરાબર 3 ગુણ્યા 3 એટલે થશે 9. ત્રીજું પદ લખીએ તો 5² એટલે કે 5 ગુણ્યા 5 બરાબર થશે 25. અને ચોથું પદ લખી લઈએ તો 7² બરાબર થશે 7 ગુણ્યા 7 એટલે કે 49. તો તફાવત શોધીએ તો D બરાબર મળશે, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો બીજું પદ છે 9, પહેલું પદ છે 1, તો તફાવત મળશે 8. એ જ રીતે ત્રીજા પદ અને બીજા પદનો તફાવત મેળવીએ તો ત્રીજું પદ છે 25 અને બીજું પદ છે 9. તો 25માંથી 9 બાદ થશે તો જવાબ મળશે 100. તો જોઈએ તો તફાવત સરખો નથી, એટલે આપણે કહી શકીએ કે A2 - A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 - A2. આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. હવે છેલ્લો દાખલો એ આપેલ છે શ્રેણી 1², પછી આપેલ છે 5², પછી આપેલ છે 7², પછી આપેલ છે 73, પછી ... તો અહીંયા જે પહેલું પદ છે એ 1 છે 1² થશે, એ પણ 1 જ થાય. બીજું પદ છે આપેલ છે 5², તો 5² થશે 25. ત્રીજું પદ છે એ આપેલ છે 7², તો 7² થશે 49. તો તફાવત શોધીએ તો A2 - A1 બરાબર 25 - 1 બરાબર જવાબ મળશે 24. તો તમને તફાવત મળશે 24. હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો ત્રીજું પદ છે 49, બીજું પદ છે 25, તો 49માંથી 25 બાદ કરીએ તો આપણને મળશે 24. તો તફાવત અહીંયા સરખો થાય છે. આથી આપણે લખી શકીએ કે A3 - A2 ઇઝ ઇક્વલ ટુ A2 - A1, એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી આપેલ હોય તો આપણે પછીના 3 પદ શોધવાના થાય. તો પછીના 3 પદ શોધીએ તો ચોથું પદ આપણને આપેલ છે. હવે 5મું પદ શોધવું પડે, તો 5મું પદ શોધવા માટે ચોથા પદમાં તફાવત ઉમેરીએ તો ચોથું પદ 73 છે અને તફાવત છે 24નો. તો સરવાળો કરીએ તો મળશે 97. એ જ રીતે છઠ્ઠું પદ શોધીએ તો છઠ્ઠું પદ શોધવા માટે આપણે 5મા પદમાં તફાવત ઉમેરીએ તો 5મું પદ છે 97 અને તફાવત છે 24. તો સરવાળો કરીએ તો મળશે આપણને 121. એ જ રીતે 7મું પદ શોધીએ તો છઠ્ઠા પદમાં તફાવત ઉમેરવો પડે. તો છઠ્ઠું પદ છે 121, તફાવત છે 24નો. તો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 145. તો બાકીના પછીના 3 પદ આપણે શોધી દીધેલ છે. તો ઘણીવાર પરીક્ષામાં
એવું પણ પૂછી શકે કે આપેલ શ્રેણી માટે એનમાં પદનું સૂત્ર મેળવો અથવા એની શ્રેણી મેળવો, એવું પણ પૂછી શકે. તો જોઈએ કે આપણને કોઈ શ્રેણી આપેલી હોય, એક એના પછી આપેલા હોય 25, એના પછી આપેલા હોય 49. તો અહીંયા જોઈએ તો જે પ્રથમ પદ છે એક છે, બીજું પદ છે એ છે 25. તો તફાવત થશે એ થશે 24નો. તો આપણે સમાંતર શ્રેણીનું સૂત્ર લખીએ તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા એનમાં પદના સૂત્ર માટે એનની જગ્યાએ આપણે જેટલાનું પદ મેળવવું હોય એની સંખ્યા લખવાની થાય. એ એટલે થશે પ્રથમ પદ જે 1 છે, એન એટલે થશે જેટલાનું પદ મેળવવાનું હોય એની સંખ્યા માઇનસ 1 અને ડી છે 24. તો સાદુરૂપ આપીએ તો 24 ગુણ્યા n એટલે થશે 24n અને 24 એકા 24 એટલે કે -24. તો n બરાબર આપણને મળશે 1 અને આ છે -24. તો જોઈએ તો 24માંથી 1 બાદ થશે તો આગળ વધશે 24n માઇનસ 24માંથી 1 જશે તો વધશે 23. તો જે આ સૂત્ર મળેલ છે અથવા આ જે છે એ આપણને શ્રેણી મળેલ છે. આ સૂત્રની અંદર જો n બરાબર 1 લખીએ તો આપણને પહેલું પદ મળશે, n બરાબર 2 લખીએ તો આપણને બીજું પદ મળે. એટલે આ સૂત્ર થશે એનમાં પદનું સૂત્ર. તો બીજા દાખલામાં આ સૂત્ર લગાડવાનું હોય નહીં. આ સૂત્ર જે સ્પેસિફિક શ્રેણી તમને આપેલ છે એ 25, 49 એના માટે જ લાગુ પડશે. હવે અહીંયા કીધું હોય કે 10મું પદ શોધો, તો આપણે ફક્ત સૂત્ર લખીને એમાં 10 મૂકશું. તો n બરાબર 24n માઇનસ 23. તો એની જગ્યાએ 10 મૂકી દઈએ તો 24 10 માઇનસ 23. તો 24 ગુણ્યા 10 એટલે થશે 240 માઇનસ 23. તો હવે બાદબાકી કરીએ તો 10માંથી 3 બાદ થશે તો વધશે 7, 3માંથી 2 બાદ થશે તો વધશે 1 અને વધશે 2. તો આ શ્રેણીનું 10મું પદ હશે 217. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 5.2 ગણશું. પણ એની પહેલાં આપણે તફાવત શોધવાનું સૂત્ર શીખી લઈએ કે જો કોઈ શ્રેણી માટે વાત કરેલી હોય કે શ્રેણીનું ચોથું પદ એ આપણને આપેલું છે 10 અને 5મું પદ આપેલું છે આપણને 15, અથવા 10મું હોય, 12મું હોય, 15મું હોય, તો 2 પદ આપેલા હોય તો એના ઉપરથી આપણે તફાવત કઈ રીતે મેળવવો એનું સૂત્ર શીખીએ. તો સૂત્ર યાદ રાખવાનું છે ડી બરાબર am માઇનસ n છેદમાં m માઇનસ n. તો અહીંયા એમની જગ્યાએ આપણને આપેલા પદ લખવાના થાય. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. તો
એમ છે એ થશે 5 અને એન છે એ થશે 4. આપણે લખી અહીંયા A5 માઇનસ A4 છેદમાં એમ થશે 5 અને એન થશે 4. તો પાંચમું પદ આપેલું છે 15 અને ચોથું પદ આપેલું છે 10 અને 5માંથી 4 જાય તો 1 વધશે અને 15માંથી 10 જશે તો 5 વધશે. અહીંયા તફાવત મળશે 5નો. તો તફાવત શોધવા માટેનું સૂત્ર યાદ રાખવાનું થાય કે એમ માઇનસ એન છેદમાં એમ માઇનસ એન, એટલે કે આ પદનો નંબર 10 હોય, 12 હોય, 25 હોય, 50 હોય, કોઈ પણ બે પદ આપેલા હોય તો એના ઉપરથી તમે તફાવત મેળવી શકો. સો થેન્ક યુ.